નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર આરતી પી, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. છેલ્લા 2 દિવસની અંદર મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો. એ વિડીયોને લઈને અમુક લોકોએ તેનો વિરોધ પ્રદર્શન કર્યો છે અને વિરોધમાં કહ્યું છે કે હું મારા સમાજને ગેરમાર્ગે દોરી રહી છું. તો સૌથી પહેલાં તો આપ સૌને જણાવી દઉં કે હું મારા સમાજને ખૂબ પ્રેમ કરવાવાળી વ્યક્તિ છું. મારા સમાજને ગેરમાર્ગે દોરવું એવું મારું કોઈ કાર્ય નથી. આપ સૌ જાણો છો. મારા કાર્યને જાણવા માટે આપ મારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ જઈ શકો છો. સમાજના હિત માટે લીધેલું આ મારું પગલું એ એક ગેરસમજ ઉપર આવીને અટકી ગયું છે. હું એક એડવોકેટ છું. ગુજરાતના તમામ આદિવાસી પરિવારો મને મળતા હોય છે, અવારનવાર આવતા હોય છે અને અવારનવાર એ પોતાની રજૂઆતો કરતા હોય છે. એમાંથી એક વર્ગ આવો પણ હતો જેમાં કેટલાય વિદ્યાર્થીઓ હતા, કેટલી દીકરીઓ હતી અને કેટલા માતા પિતા પણ હતા. તેઓનું કહેવું હતું કે અમારી પાસે 1950 સુધીના પુરાવા નથી અને એની માટે અમે બીજો શું ઉપાય કરી શકીએ. 1950ના પુરાવાના કારણે અમારા ઘરોનું, અમારા પરિવારોનું ખૂબ જ અહિત થઈ રહ્યું છે. આની અંદર કોઈ લડત આપી શકો તો વધારે સારું. અને એ લોકોને મેં જોયા, એ લોકો સાચા આદિવાસીઓ છે. મારી આ લડત સાચા આદિવાસીઓને સાચું એનું ન્યાય મળે એ માટેની છે, ના કે ખોટા આદિવાસીઓ ઘૂસી જાય એની માટે છે. હું ખોટાઓને ક્યારેય સમર્થન નથી આપતી અને હું 1950ના પુરાવાને પણ ક્યારેય વખોડતી નથી. 1950ના પુરાવા હોવા જરૂરી છે, પણ જો કદાચ કોઈ સર્કમસ્ટન્સીસમાં એવું બને કે આપણા જિલ્લાઓની પરિસ્થિતિઓ અલગ અલગ છે અને એ પરિસ્થિતિઓને જોતા બધાની પરિસ્થિતિઓ અલગ અલગ હોવાના કારણે એ 1950ના પુરાવા રજૂ નથી કરી શકતા, ત્યારે એવી પરિસ્થિતિની અંદર ઘરે બેસેલી દીકરીઓ જે ભણતર વગરની થઈ ગઈ છે, જાતિના દાખલા વગર જ્યારે 3-3 મહિનાથી આજે જોબલેસ બાળકો બેસી રહ્યા છે, એવી કન્ડિશનની અંદર આપણે શું થવું જોઈએ, શું કરવું જોઈએ, એના ભાગરૂપે આજે મેં આ મુહિમ ચલાવી છે અને એના ભાગરૂપે એ લોકોને સહયોગ આપવા માટે થઈને મારી આ ચળવળ ચાલી રહી છે. ના કે ખોટા આદિવાસીઓને સમર્થન આપવા માટે અને ખોટા આદિવાસીઓ માટે થઈને એમના દુરાગ્રહને એક્સેપ્ટ કરવા માટે થઈને. તો હું એક સમાજની વ્યક્તિ છું, સમાજ માટે સમર્પિત છું અને સમાજના હિતમાં કામ કરવાનું મારું પહેલાથી સંકલ્પ રહ્યો છે. એટલે મારી માટેની કોઈ પણ પૂર્વધારણા બાંધતા પહેલા આપ લોકો મારા સોશિયલ મીડિયા ઉપર જઈને મારી જે પણ કામગીરી છે જોઈ શકો છો. મારો મત માત્ર ને માત્ર સાચા આદિવાસીઓને ક્યારે તકલીફ ના પડે એ માટેનો જ છે. ખોટાને હું સમર્થન આપતી નથી, પણ હા, વિશ્લેષણ સમિતિ દ્વારા 1950ના પુરાવા આપ્યા પછી પણ અથવા તો કોઈ પુરાવો ન હોય તો એની અવેજીમાં કયા કયા માપદંડ રાખી શકે એવો આગ્રહ તો આપણે 100% રાખી શકીએ. તો હું તમને પૂછું છું કે જ્યારે આવો કોઈ પ્રશ્ન ઊભો થાય કે જ્યારે સાચા આદિવાસીને ત્યાં સુધી પહોંચવામાં તકલીફ પડતી હોય ત્યારે આપણે કયા પરિબળો જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે તેની સીમાઓ નક્કી કરતા પહેલા ઘણા બધા બોર્ડર્સ એની સાથે જોડાયેલા હતા. એટલે એ વખતના 1950ના પુરાવા, કારણ કે તમને ખ્યાલ છે કે આપણા સમાજના લોકો કોઈ એક જગ્યાએ સ્થાયી નથી રહી શક્યા. ક્યાંક ના ક્યાંક મજૂરીના કારણે એ લોકોને એક યા બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરવું પડ્યું છે. એવામાં જો આરટીઆઈ જોડે પણ આપણે પુરાવા માંગીએ 1950ના, તો આરટીઆઈ પણ આપણાને 30 વર્ષ સુધીના જ પુરાવા આપી શકે છે. એનાથી વધારેના પુરાવા એ પણ નથી આપી શકતા. એના સિવાય આપણે જોવા જઈએ કે જ્યારે પણ આપણે કોઈ કોર્ટ કચેરીમાં જઈએ છીએ તો કોર્ટ કચેરી વાળા પણ આપણને કહે છે કે ભાઈ જૂનો રેકોર્ડ જે પણ છે એ ઉપલબ્ધ નથી. તો આવી કન્ડિશનની અંદર આપણા પરિવારોનું, આપણા સાચા આદિવાસી બાળકોનું ભવિષ્ય જ્યારે અંધકારમય થતું હોય તો આપણે કયા પગલાં લેવા જોઈએ એ આપ મને જણાવો. બીજી એક વાત કહું તમને કે 1950 થી લઈને અત્યાર સુધી ટીલ ટાઈમ સુધી આપણે કેટલી બધી કુદરતી આફતોનો સામનો કરતા આવ્યો છે. પૂર છે, ભૂકંપ છે, એવી કેટલી બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે જેમાં આપણા પુરાવાના નાશ થયા છે અને આપણે એક સ્થળેથી બીજી સ્થળે સ્થળાંતર કરવું પડ્યું છે. તો શું એવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ પાસે અથવા તો કોઈ વ્યક્તિ ભણેલું ગણેલું ના હોય અને બીજી જગ્યા ઉપર મજૂરી કરવા જતું હોય અને એવા સમયમાં એની પાસે જમીન ના હોય તો એની પાસે એની પુરાવા કઈ રીતે હોઈ શકે? કઈ રીતે 1950ના પુરાવા લાવીને સાબિત કરી શકે કે પોતે આદિવાસી છે? હું એક વાત જરૂરથી કહીશ કે પગ ખેંચવા કરતાં હાથ ખેંચવું વધારે સારું છે. જો મારાથી કંઈ પણ એવી તકલીફ થઈ હોય તો મને પર્સનલી ફોન કરી શકે છે અથવા તો મને રૂબરૂ, જો એક્ટિવિસ્ટ હોય અને જો ખરેખર સમાજ માટે થઈને કામ કરતા હોય તો મને રૂબરૂ પણ મારી મુલાકાત લઈ શકે છે.
મારી પાસે ઘણા બધા આવા પરિવારોની આ સમસ્યાઓને લઈને આજે મેં આ ચળવળ ચાલુ કરી છે અને માત્ર ને માત્ર હેતુ એટલો જ છે કે એ સાચા વ્યક્તિઓને હું ન્યાય અપાઈ શકું અને ખોટા વ્યક્તિઓને હું બહાર રાખી શકું. ખોટા વ્યક્તિઓના ડરના કારણે હું સાચા લોકોને ન્યાય લેતા માટે અટકાવી ન શકું. મારી માત્ર ને માત્ર મારા સમાજ પ્રત્યેની જે ફરજો છે એ ફરજ રૂપેનો આ ભાગ છે જે હું તમને કહી રહી છું. અને તમને બધાને પણ આજે હું ખુલાસો કરવા માંગુ છું કે કોઈને પણ ગમે ત્યારે મારી જરૂરિયાત પડી કાયદાકીય રીતે કે કોઈ પણ શોષણમાં તો તમે બિંદાસ મને ફોન કરજો, બિંદાસ મારી રૂબરૂ મુલાકાત લેજો. હું તમને 100% એની અંદરથી બહાર કાઢવાના મારા પ્રયત્ન રહેશે.